જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌપ્રથમ મુખ્ય સમાચારની વાત કરીએ તો આદ્રા નક્ષત્ર શરૂ। પાડોશી દેશમાં ગરમીના કારણે 450 લોકોના મોત, પોલીસ વિભાગનો મોટો નિર્ણય। પાક ધિરાણ લોન થશે માફ, ખેડૂતોના વીજ બિલ માફ। સામાન્ય માણસને 10,000 રૂપિયાની સહાય મળશે, ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય। રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય, એલપીજી માટે મોટી ખુશખબર, ખેડૂતો માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું, પેટ્રોલ સસ્તું, મોટી આદ્રા નક્ષત્ર શરૂ। સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ મૂળના વહન સાથે જેઠ સુદ 14ને શુક્રવાર તારીખના રોજ સૂર્યનારાયણ રાતે 12:18 આ નક્ષત્રમાં પ્રવેશ કરશે। પછી આ નક્ષત્રમાં માક્ષર વાયા તો આદ્રામાં માયા વળશે। આંધ્રા તો 12 માસ પાદરા મુક્ષીનમાં વરસાદ આવે છે, એટલે કે આ વખતે વાવાઝોડાને કારણે રાજ્યમાં ખૂબ પવન ફૂંકાયો હતો, તેથી લોકવાયકા મુજબ આદ્રા નક્ષત્રમાં પણ ખૂબ જ વરસાદ પડી શકે છે। પાડોશી દેશમાં ગરમીના કારણે 450ના મોત, પાકિસ્તાનના કરાચીમાં શનિવારે ભારે ગરમી પડી રહી છે। છેલ્લા 4 દિવસમાં આ વિસ્તારમાં ઓછામાં ઓછા 450 લોકોના મોત થયા છે। કરાચીમાં જીન્ના હોસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા અનુસાર આ મૃત્યુ નશીલી દવાઓના સેવન અને ગરમીના કારણે થઈ રહ્યા છે। હવામાન વિભાગે જણાવ્યા મુજબ પોર્ટ સિટી કરાચીમાં શનિવારથી આકરી ગરમી પડી રહી છે। આ વિસ્તારમાં તાપમાન સતત 4 દિવસથી 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે। પોલીસ વિભાગનો મોટો નિર્ણય, ગુજરાત પોલીસ વિભાગે પોલીસ કર્મચારીઓને પોતાના લગ્ન માટે વેલફેર ફંડમાંથી લોન આપવાનો નિર્ણય કર્યો છે। કર્મચારી પોલીસ વેન્ડરની ફંડમાંથી 15 લાખ રૂપિયાની લોન લઈ શકશે। આ પહેલાં પોલીસ અધિકારી કર્મચારીઓને તેમના સંતાનના લગ્ન માટે 1,50,000ની લોન મળતી હતી। હવે તે પોલીસના નાની ઉંમરના કર્મચારીઓની સંખ્યા વધી ગઈ છે, તેથી આ જોગવાઈ સુધારવામાં આવી ગઈ છે। પાક ધિરાણ લોન માફ, ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવાની આવે તેવી ખેડૂતો દ્વારા અરજી કરી રહ્યા છે। બેંકના લોનના પૈસા ના ભરવા પડે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિવ્યૂની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો અરજી કરી રહ્યા છે। ખેડૂતોના વીજ બિલ માફ, ઉર્જા મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે, જેમાં ખેડૂતોએ ખેતી માટે વીજ કર માટે મુક્તિ અપાઈ છે। ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવા ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ વાર કસૂરવામાં આવતો નથી, તેમને મુક્તિ આપવામાં આવી છે। અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7.5% કરવામાં આવ્યો, જેમાં પણ 250 યુનિટ સુધી વીજ કર વસૂલવામાં આવતો નથી। ઉર્જા મંત્રીએ જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવામાં ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। સામાન્ય માણસને 10,000 રૂપિયાની સહાય, ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર। હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે, જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે। જે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, તે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય, ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોની આવક વધારવા માટે પશુ આહારની ગુણવત્તા સુધારવા માટે ચાપ કટર યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાપ કટર મશીન ખરીદવા માટે સબસિડી આપવામાં આવશે, જેનાથી તેઓ પાકને કાપણી કરવામાં મદદરૂપ નીવડે છે। ચાપ કટર અને એવું મશીન છે જેનો ઉપયોગ ઘાસ, કઠોળના છોડ, મકાઈના ડોડા વગેરેના નાના ટુકડાઓમાં કાપવા માટે ઉપયોગ થાય છે। આ ટુકડાઓને પશુઓને ખવડાવવાથી તેમને સરળતાથી પચે છે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે। ચાપ કટર યોજના દ્વારા ખેડૂતોને આ મશીન ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે। રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય, સરકારની સૂચના મુજબ રેશન કાર્ડને એક્ટિવ રાખવા માટે તેમજ રેશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ કાર્ડ ધારકોને તમામ શ્રેણીના રેશન કાર્ડ ધારકો છે, જેમણે જરૂરી ડોક્યુમેન્ટ્સ રાખી, ખાસ કરીને આધાર કાર્ડ સાથે સંબંધિત મામલેદાર કચેરીને પુરવઠા શાખાને સંપર્ક કરવો, તાત્કાલિક KYC કરાવી, તેમાં જે વહીવટી તંત્ર દ્વારા જણાવ્યું। એલપીજી માટે મોટી ખુશખબર, ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી। યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એક વર્ષમાં 12 રિફિલ આપવામાં આવે છે। યોજના હેઠળ 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મળે છે। નરેન્દ્ર મોદી સરકાર ફરીવાર એકવાર કેન્દ્રમાં આવી છે।
આ લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી મળવાનું ચાલુ રહેશે. જોકે આ સબસિડી 31 માર્ચ 2025 સુધી મળશે, એટલે કે 9 મહિના માટે ઉપલબ્ધ રહેશે. આ ખેડૂતો માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું. રાજ્યભરના ખેડૂતોને ખેત ઓજારો, પાણીના ટાંકા, ગોડાઉન, સ્માર્ટ મોબાઈલ અને સબસિડી માટેની અરજી આ ખેડૂત પર કરવાની રહેશે. તારીખ 18થી 10:30 વાગ્યાથી જ ખેડૂતો આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. પરંતુ આ ખેડૂત પોર્ટલ ઓપન ન થતાં ખેડૂતોની મહેનત માઠી પડી હતી. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ અગાઉ ખેડૂતોને જે રીતે મેન્યુઅલ અરજી કરવા સબલત આપી હતી, એવી સબલત આપવા માંગ ઉઠાવી છે. પેટ્રોલ સસ્તું, મોટી જાહેરાત. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે આ વાતનો સંકેત આપતા કહ્યું કે જેમણે કહ્યું કે કેન્દ્ર સરકારનો ઈરાદો હંમેશાથી પેટ્રોલ અને ડીઝલના જીએસટીના દાયરામાં લાવવાનો રહ્યો છે. હવે માત્ર એક જ નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યો જીએસટી કાઉન્સિલિંગમાં સંમત થાય અને પછી નક્કી કરે તેઓ કયા દરમાં તૈયાર કરે છે. એકવાર નિર્ણય લેવામાં આવશે તો નીતિ એમના લાગુ કરવામાં આવશે. જીએસટીના વ્યાયામમાં આવતા આ બંને ઇંધણના ભાવ ખૂબ જ ઘટી જશે.